નરોડામાં પાન પાર્લરની આડમાં ગાંજાનું વેચાણ કરતા 2 ઈસમોને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા. અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરતા એસઓજી ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે. નરોડા વૃજ આર્કેટિક કોમ્પ્લેક્સ સ્થિત સાવરિયા શેઠ પાન પાર્લરમાંથી ઘોઘો પેપર અને પેપર ફોઇલની આડમાં ગાંજાનું વેચાણ કરતા 2 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. નરોડા GB3 રસ્તા પાસે આવેલ વૃજ આર્કિટેક્ટ કોમ્પ્લેક્સમાં સાવરિયા શેઠ પાન પાર્લર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપીઓ વિજયસિંહ ઉર્ફે મોન્ટુ બાલોત અને પિયુષ પ્રફુલભાઈ ખલાસના સંયુક્ત કબજામાંથી કોઈ પાસ પરમિટ વગર રાખેલ ગેરકાયદેસર ગાંજાનું કુલ 1 કિલો 646 ગ્રામ અંદાજિત કિંમત ₹82,300 તથા અન્ય સામગ્રી મળી કુલ કિંમત ₹92,800ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને NDPS એક્ટ કલમ 8C 20B અને 29 મુજબ ગુનો નોંધી તપાસ PSI AK પઠાણને સોંપવામાં આવી છે. સ્ટોરી બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.